સનસનીખેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ અરવિંદ પાર્ક, જ્યોતિ પાર્ક, સિલ્વર ઓકમાં રહેતા લોકો રખડતા શ્વાનોના કારણે ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ અરવિંદ પાર્ક, જ્યોતિ પાર્ક, સિલ્વર ઓકમાં રહેતા રહેવાસીઓને છેલ્લા ઘણા વર્ષોથી રખડતા શ્વાનો હેરાન પરેશાન કરી રહ્યા છે। ત્યારે તમામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા રખડતા શ્વાનોને પકડવા માટે વડોદરા કોર્પોરેશને ડોગનો સંપર્ક કરવામાં આવ્યો। શ્વાનોને પકડવાની ગાડી સોસાયટીમાં આવતાની સાથે જીવદયા પ્રેમી સોસાયટીના રહેવાસીઓ સાથે બખડી પડ્યા હતા। બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો। કંટ્રોલ રૂમ પર ફોન કરી પોલીસ કંટ્રોલની ગાડી બોલાવવામાં આવી હતી। બંને વચ્ચેની બોલાચાલી ઉગ્ર બનતા વધુ 2 પોલીસની ગાડી બોલાવવામાં આવી। જીવદયા પ્રેમી દ્વારા સોસાયટીઓને સુપ્રીમની શ્વાનો માટેની ગાઈડલાઈનની જોગવાઈ સમજાવતા સ્થાનિક રહેવાસીઓ ઉશ્કેરાયા હતા। સોસાયટીના રહીશોની ત્રાસથી વર્ષોથી પીડાઈ રહ્યા છે, જ્યારે આને કોઈ વખત રખડતા શ્વાનો દ્વારા સોસાયટીના લોકોને ઈજા પહોંચે છે। નાના ભૂલકાઓથી લઈને લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે તેવી માહિતી વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવી હતી અને કોઈ વખત મ્યુનિસિપલ કાઉન્સિલરોને તકરાર કરી તેમ છતાં જીવદયા કાયદાની જોગવાઈ હેઠળ તેઓના સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું। આખરે જીવદયા પ્રેમીઓ માની જતા રખડતા શ્વાનોને કોર્પોરેશનની ડોગ વેન જમા કરી લઈ જવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશન કરોડો રૂપિયાના શ્વાનોના ખાસીકરણ પાછળ ખર્ચે છે, તેમ છતાં રહેણાંક વિસ્તારોમાં શ્વાનોના ત્રાસ યથાવત જોવા મળી રહ્યા છે અને તેનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા નિષ્ફળ નીવડી રહ્યા હોય તેમ જણાઈ આવે છે। પોલીસ બી આવી ગઈ છે, અહીંયા પોલીસની ગાડી આવી ગઈ છે અને પોલીસ પણ અમને સુપ્રીમ કોર્ટનું અમને કૂતરાઓને મારી નાખવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। અમને તો અમારી રક્ષામાં ઇન્ટરેસ્ટ છે। તમે લઈ જાઓ અહીંથી, અમે એવું બી નથી કહેતા, તમે લઈ જાઓ અને સંખ્યા ઓછી કરો ને। કૂતરાઓની સંખ્યા તમે આટલા નાના વિસ્તારમાં 25-30 કૂતરા રાતે રખડતા હોય અને સાહેબ બીજું કે રાત્રે તો કૂતરાઓની જાણે કે બીથોવનની સિમ્ફની ચાલતી હોય છે ને એવી રીતે ભસતા હોય છે। અમે રાત ઊંઘી નથી શકતા હોતા અને જો પથ્થરો મારીને હટ કહેવા જઈએ ને તો એ જીવદયાવાળા તરત અમારા પર ચડી બેસે છે। સિનિયર સિટીઝન રહે છે, એ પ્રોપરલી સોઈ નહીં શકતા રાતે, બીમાર થશે કશું થશે, જવાબદારી કોની? આ કૂતરા હિનાબેન નાસાવશે, જવાબદારી લેશે? મારા સિનિયર સિટીઝનને કશું થયું અહીંયા તો બધી જવાબદારી હિનાબેનની રહેશે। મારું નામ તરુણસિંહ રાહુલજી છે। હું અહીંયા અરવિંદ પાર્ક સોસાયટીમાં રહું છું અને હમણાં 20 તારીખે જ મને ડોગે બચકું ભર્યું છે। કેવી સમસ્યા છે? અમારે છેલ્લા 5-7 વર્ષથી બધા હેરાન થઈ ગયા છે। રોજ કૂતરાઓ હેરાન કરે છે। રાત્રે 8 વાગ્યા પછી તો અમે સોસાયટીના રોડ પર બહાર નીકળવામાં બી બીક લાગે છે। નિરાકરણ લઈ આવવા માટે શું પ્રયત્ન? નિરાકરણ લાવવા માટે તો અમે પેલું આ ડોગને પેલું એપ્લિકેશન આપી હતી, પણ પેલા બીજા 1-2 બેન છે એ જીવદયાવાળા, એ લોકોને લઈ નથી જવા દેતા। સોસાયટીમાં કેટલા લોકોને? સોસાયટીમાં નહીં તો મારા વાઈફને બી હમણાં 1-1.5 વર્ષ પહેલાં કર્યું હતું અને હમણાં બીજા રિસન્ટલી 4-5 જણાને બાઇટિંગ કરેલું છે। કેમ નિવારણ નહીં આવશે? નિવારણમાં પેલા જીવદયાવાળા વચમાં પડે છે એટલા માટે નથી આવતું। એ લોકોએ પોલીસવાળાને બી હમણાં બોલાયા છે। અમે લોકોએ પેલી એપ્લિકેશન આપી હતી એના માટે, રજૂઆતો કરી હતી, પણ એ લોકો એવું કહે છે કે સુપ્રીમ કોર્ટમાંથી કંઈ પેલો એ છે કે કંઈ આ લોકોને ખસીકરણ ના કરી શકે। એને હટ નહીં કહેવાનું। લોકોની સોસાયટી એમ થાય કમ્પાઉન્ડમાં જઈને ખાવાનું ખવડાવે, એની ટ્રીટમેન્ટ કરે, અમને કોઈ વાંધો નહીં ટ્રીટમેન્ટ કરે તો, પણ આવું કરે, ઘર બગાડ કરે અને અમારા છોકરાઓ બહાર નીકળતા ગભરાય છે। સમા વિસ્તાર છે, સ્પોર્ટ કોમ્પ્લેક્સની પાછળ આ કૂતરાનો અહીંયા બહુ જ આતંક થઈ ગયો છે। આવતા જતા ગાડી પરથી પડી બી જવાય છે, પગમાં કરડી જાય છે અને નાના છોકરાઓ પાછળ બી દોડે છે। હા, કેટલા સમયથી આ ત્રાસ? ખાસા સમયથી ત્રાસ છે। મને 6 મહિનામાં 2 વાર કરડી ગયો છે, 6 મહિનામાં 2 વાર। શું એના નિરાકરણ માટે શું? બધા રખડતા કૂતરાઓને પકડી જાવ, એ જ બસ એ છે, બીજું કંઈ છે નહીં। આના માટે કોઈને તમે જાણ કરી હોય? કમ્પ્લેન અરજી આપી છે, કમ્પ્લેન કરી છે। શું થયું નિરાકરણ? આજે શું સમસ્યા? કમ્પ્લેન તો કરી, 6 મહિના લગીને કશું કર્યું નહીં। બીજી વખતની કમ્પ્લેન આપી છે ત્યારે આ ગાડી આવી છે। કેમ આનું નિવારણ કેમ નથી આવતું? બોલો, આનું નિવારણ કેમ નથી? એ ખબર નહીં, આ બેન એક્શન લે છે, પકડવા નહીં દેતા કૂતરાઓને। કોણ પકડવા? આ બેન ખવડાવે છે અહીંયા બધા કૂતરાઓને। શું નામ? હિનાબેન નામ છે। પોલીસ પણ બોલાવી છે। કેમ પોલીસ બોલાવી? કૂતરા પકડી નહીં જવાના એવું કહે છે। કોઈ આવતા જતા પડી જાય, કોઈ મરી જાય, નાના છોકરાઓને ફાડી ખાય તો એ કંઈ એમનો દુઃખ નથી, કૂતરાઓને પકડી જાય એ દુઃખ છે। બરાબર છે?